શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 6 પ્રેક્ટિસ વર્કમાંથી પ્રકરણ 11 બીજગણિત સ્વાધ્યાય 11.1નો પ્રશ્ન પહેલાનો દાખલા નંબર આપણે 3 જોઈએ. મૂળાક્ષર ઈની મેચસ્ટિક પેટર્ન ઈ બનાવવા કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ બનાવો. એટલે કે લખો. તો અહીંયા આપણે લખવાનું 1 વી એટલે કે એન બરાબર, તો આપણે 1 લીધા. જ્યાં એન બરાબર 1 2 3 4 આપણે 3 સુધીનું લઈએ છીએ. આપણે ગમે એટલી કીધું હોય એટલી દિવાસળી લઈ શકીએ, બરાબર. તો બનાવવા જરૂરી દિવાસળી. તો અહીંયા આપણે ખબર છે કે ઈ બનાવવા કેટલી જોઈએ, તો કે 1 2 3 4 અને 5. તો અહીંયા 5 એટલે કે અહીંયા 5 ગુણ્યા અહીંયા એન એટલે આપણે 1 એટલે કે અહીંયા એન લઈએ, બરોબર છે, બરાબર. તો આપણે કેટલી થયું, તો 5 ગુણ્યા 1 એટલે એન બરાબર અહીંયા કેટલા થયા, તો 1. તો અહીંયા આપણે 5 કરવાના હોય તો આપણે અહીંયા ઈ બનાવીએ. તો અહીંયા આપણે કેટલા ઈ કરવાના, તો કે ઈ બનાવી દેવાના, બરાબર. તો દિવાસળીમાં કેટલી જોઈએ, તો કે 5 જોઈએ. તો કે 1 2 3 4 અને 5. હવે 2 ઈ એન બરાબર 2 બનાવવા જરૂરી દિવાસળી. તો અહીંયા પાછું ફરીથી 5 એટલે કે 5 ગુણ્યા એન, એન એટલે તો કે 2, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે 5 ગુણ્યા 2 એટલે 5 તો કેટલા થઈ, તો કે 5 ને 2 કરીએ તો અહીંયા 10. તો અહીંયા આપણે કેટલા લખવાના, તો કે 10 લખીએ. તો અહીંયા આપણે સીધું સમજાવવા માટે લખ્યું હતું. એટલે અહીંયા આપણે 10 એટલે કે 5 ગુણ્યા એન આ આપણે લખવાનું નથી. આપણે 5 ગુણ્યા 2 એટલે 5 દુ તો કે 10. એટલા માટે અહીંયા આપણે ખાલી સમજાવવા માટે જ મેં લખેલું હતું. આ લીટી આપણે લખવાની નથી. તો કે 10 એટલે કે 5 ગુણ્યા 2. તો અહીંયા આપણે લખીએ દિવાસળ 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 આવી ગયા, બરાબર. તેવી રીતે 3 ઈ એટલે કે એન બરાબર આપણે અહીંયા 3 બનાવવા જરૂરી દિવાસળી. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ તો 5 ગુણ્યા એન એટલે આપણે અહીંયા 3 લેવાના. તો કેટલા લખશે, તો કે 15, બરાબર. તો અહીંયા આપણે 15 એટલે કે 5 ગુણ્યા એન, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 આવી રીતના થઈ ગઈ. તો અહીંયા આપણે કેટલી દિવાસળીની જરૂર પડશે, તો કીધું છે ઈ બનાવ. તો આપણે લખીએ કે ઈ બનાવવા કેટલી જોઈ, તો કે 5 દિવાસળીની જરૂર પડશે. અને કયો નિયમ લાગુ પડશે, તો કે નિયમ બરાબર તો કે 5 એન. એન એટલે કે આપણે સંખ્યા લેવાની, 1 બનાવવા માટે 2 બનાવવા માટે. તો અહીંયા 5 ગુણ્યા 1 લઈએ એટલે તો કે 5 એકા 5, બરાબર. 5 ગુણ્યા 2 લઈએ તો અહીંયા આપણે 10 મળી ગઈ. તો એવી રીતના આપણે લખતું જવાનું. હવે 4 મૂળાક્ષર એની મેચસ્ટિક પેટર્ન એ બનાવવા કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ લખો.
તો અહીંયા આપણે 1 માટે લખીએ કે 1 એ. તો અહીંયા આપણે ખબર 1 2 3 4 5 અને 6. તો અહીંયા n બરાબર આપણે 1 લખવાના, બરાબર. બનાવવા જરૂરી દિવાસળી. તો અહીંયા 6 એટલે કે 6 ગુણ્યા n. n એટલે કે 1. તો કે 1 માટે આપણે કેટલી જોઈએ? તો કે આપણે લખવાનું 1 2 3, બરાબર. આ 4 5 અને 6 થઈ ગઈ. તેવી રીતના 2 એ n બરાબર 2. બનાવવા જરૂરી દિવાસળી. તો અહીંયા 12, 6 દુ 12 એનમાં આવી ગયું, બરાબર. તો અહીંયા લખીએ 12 એટલે કે 6 ગુણ્યા n. n એટલે આપણે અહીંયા કેટલા લેવાના? 2, એટલે કે 6 દુને 12 આવી ગયા, બરાબર. તો તેવી રીતના અહીંયા 1 2 3 4 5 અને 6 7 8 9 10 11 અને 12. 2 એમાં કેટલી જોઈ ગઈ આપણે? 12 જોઈ. હવે તેવી રીતના આપણે 3માં 3 એ બનાવવા જરૂરી દિવાસળી. તો કે અહીંયા આપણે લખીએ 6 ગુણ્યા 3, તો 6 તેરી, તો કે 18. 18 એટલે કે 6 ગુણ્યા n. n એટલે આપણે 3 લીધા. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 આવી ગયા. તેવી રીતના લખવાનું કે એ બનાવવા કેટલી દિવાસળી? તો કે 6 દિવાસળીની જરૂર પડશે. અને નિયમ કયો આવશે? તો કે 6n, બરાબર.